નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। ન્યૂ ઇન્કમ ટેક્સ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બિલ રજૂ કર્યું છે। વિપક્ષના હોબાળા વચ્ચે સિલેક્ટ કમિટીને આ બિલ મોકલવામાં આવ્યું છે। વકફ બિલ પર જેપીસીનો રિપોર્ટ પર લોકસભામાં રજૂ કરવામાં આવ્યો। લોકસભાની કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે। જેપીસી રિપોર્ટ મુદ્દે વિપક્ષના હોબાળા સાથે વોકઆઉટ પણ કર્યું, જેમાં બજેટ પરની ચર્ચામાં 170 સાંસદો સામેલ થયા। વકફ બિલ પર જેપીસીનો રિપોર્ટ પણ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો, જો કે લોકસભાની કાર્યવાહી છે 10 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે। જેપીસી રિપોર્ટ મુદ્દે વિપક્ષે હોબાળો કર્યો હતો અને ત્યારબાદ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું અને સાથે જ 10 માર્ચ સુધી હવે સ્થગિત કરી દેવામાં આવી છે કાર્યવાહી। બજેટ પરની ચર્ચામાં 170 જેટલા સાંસદો સામેલ થયા હતા। વિગતો મેળવીશું સંવાદદાતા વિજય દેસાઈ પાસેથી। વિજય, શું અપડેટ છે? જે પ્રકારે વિપક્ષે હોબાળો કર્યો, વોકઆઉટ કરી લીધું ગૃહમાંથી, 10 તારીખ સુધી અત્યારે હવે સ્થગિત પણ કરી દેવામાં આવી છે કાર્યવાહી, શું અપડેટ? બિલકુલ, વાત કરીએ તો લોકસભામાં મહત્વપૂર્ણ જે ન્યૂ ઇન્કમ ટેક્સ બિલ છે તેને નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરી દીધું છે। આ ઉપરાંત જે વકફ અંગેનો જે જેપીસીનો રિપોર્ટ છે તે પણ રજૂ કરવામાં આવ્યો છે। જો કે આ વિપક્ષના વિરોધ વચ્ચે જે લોકસભાની કાર્યવાહી છે 10 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે, પરંતુ મહત્વનું જે ન્યૂ ઇન્કમ ટેક્સ બિલ છે તેને રજૂ કરતાની સાથે તેને સિલેક્ટ કમિટી સમક્ષ મોકલી આપવામાં આવ્યું છે। એટલે કે આગામી સત્ર મળશે તેના એક દિવસ અગાઉ જે સિલેક્ટ કમિટી છે તે અંગેનો પોતાનો જે રિપોર્ટ છે તે સોંપશે। જો કે સિલેક્ટ કમિટી બનાવવા અંગે જે લોકસભાના અધ્યક્ષ છે તે અત્યારે નામોની જાહેરાત કરશે ને ત્યારબાદ એ કમિટી આ અંગેનો સમગ્ર રિપોર્ટ તૈયાર કરશે। પરંતુ જે નવું આવકવેરા બિલ છે તેની અંદર કુલ મળીને 4000 કરતા વધુ સંશોધન કરવામાં આવ્યા છે અને તે અંગેનો જે રિપોર્ટ છે તે નાણામંત્રીએ રજૂ કર્યો છે। આ ઉપરાંત જે મહત્વનું છે કે વકફ બિલ અંગેનો જે જેપીસીનો રિપોર્ટ હતો કે થોડી વાર પહેલા રાજ્યસભામાં રજૂ કરાયો હતો તેને હવે લોકસભામાં પણ મૂકવામાં આવે છે, પરંતુ કાર્યવાહી છે તે 10 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે। જી વિજય, આભાર જાણકારી માટે।